નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોન્ટ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છીએ કે વિધવા મહિલાઓ માટે આવ્યા મહત્ત્વના સમાચાર વિશે. તો વિધવા મહિલાઓને સરકાર આપશે મોટી ભેટ. ગુજરાત વિધવા મહિલાઓ માટે મોટી સહાય જાહેર. તો હવે ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓ તથા તમામ રાજ્યના વિધવા મહિલાઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તેમાં જે સહાય મળે છે તેમાં વધારા ઉપરાંત વધુ મોટી ભેટ જાહેર કરી છે અને આ જાહેરાત થતાં તમામ વિધવા બહેનોએ રાજ્ય સરકારનો આભાર માન્યો છે, કેમ કે તેમની સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. તો આ સહાયનો લાભ કેવી રીતે મેળવવો, તેમની પ્રક્રિયા શું છે, તેમના માટે કયા કયા પુરાવાની જરૂર પડશે અને તેના માટે ઘરે બેઠા કેવી રીતે પ્રોસેસ કરી શકાય અથવા તો ઘરે બેઠા પોસ્ટમેન દ્વારા ફોર્મ કેવી રીતે ભરી શકાય, તેની સંપૂર્ણ વાત આજે આપણે કરવી છે. તો મિત્રો, સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નાની વિનમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, વિગતવાર જાણીએ તો ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓ ગંગા સ્વરૂપા બહેનોને આત્મનિર્ભર અને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે નવી પશુપાલન સહાય યોજના અને પેન્શન ચૂકવણી માટે નવા નિયમ જાહેર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વિધવા બહેનો માટે ચલાવવામાં આવતી મુખ્ય યોજનાઓ અને નવી ભેટની વિગતો જાણીએ તો તેમાં પહેલું છે નવી પશુપાલન સહાય યોજના 2026. વિધવા બહેનો પોતાના પગભર ઊભી રહી શકે તે માટે સરકાર દ્વારા પશુપાલન માટે મોટી આર્થિક સક્ષમતા પ્રોત્સાહન યોજના શરૂ કરાઈ છે. ગાય અથવા તો ભેંસ પાલન કેટલ શેડલ બનાવવા માટે ₹30,000, પશુખાણ દાણ માટે ₹4,000 અને બિયારણ કીટ માટે ₹600, કુલ ₹34,600 થી ₹35,200ની સહાય મળે છે. બકરા પાલનની વાત કરીએ તો વિધવા મહિલાઓને પશુપાલન એકમ સ્થાપવા માટે ₹50,400 સુધીની સહાય આપે છે. મરઘા પાલન 100 બ્રોઇલર પક્ષીઓના યુનિટ માટે ₹38,000ની સહાય, જેમાં તાલીમ દરમિયાન ₹2,000 સ્ટાઇપેન્ડ સામેલ છે. અરજી પ્રક્રિયા: આ યોજનાનો લાભ લેવા માટે સરકારની સત્તાવાર આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે. બીજું છે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનામાં નવો નિર્ણય. તો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓને દર મહિને ₹1,250નું પેન્શન આપવામાં આવે છે. આ યોજના હેઠળ સરકારે એક મહત્વપૂર્ણ ભેટ આપી છે, ઘરે બેઠા પેન્શન. હવે બહેનોને પેન્શન લેવા માટે ધક્કા નહીં ખાવા પડે. સરકાર ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક IPPBના માધ્યમથી આધાર આધારિત ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBT દ્વારા સીધા ખાતામાં અને પોસ્ટમેન મારફતે ઘરે બેઠા પૈસા પહોંચાડાય છે. આવક મર્યાદાની વાત કરીએ તો ગ્રામીણ વિસ્તાર માટે વાર્ષિક આવક ₹1,20,000 અને શહેરી વિસ્તાર માટે ₹1,50,000 નક્કી કરેલી છે. અરજી ક્યાં કરવી? આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી પુરાવા સાથે તાલુકા મામલતદાર કચેરી અથવા તો
જન સેવા કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે. ત્રીજું, ગંગા શ્રુપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના. જો કોઈ વિધવા મહિલા 18થી 50 વર્ષ પુનઃલગ્ન કરવા ઈચ્છે છે તો સરકાર તેમને સમાજમાં પુનઃસ્થાપિત કરવા માટે ₹50,000ની આર્થિક મદદ આપે છે, જેમાં ₹25,000 સીધા બેંક ખાતામાં અને 25,000 રાષ્ટ્રીય બચત પત્રો NSC સ્વરૂપે આપવામાં આવે છે. તો મિત્રો, આવી રીતે વિધવા બહેનોને અનેક સહાયો આપવામાં આવે છે.